સુદીર્ઘ સંયમી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભદ્રસુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. સંઘ એકતાના શિલ્પી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ઓમકાર સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. ઉર્જા અદ્યર્થી સમ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય અરવિંદ સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. પરમ ઉપકારી મારા જીવનના આધાર. ભક્તિ કોને કહેવાય એ જેને સમજાવ્યું, ભક્તિ કઈ રીતે કરાય એ જેને સમજાવ્યું એવી વાલી ગુરુમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશોવિજય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. જેમના મુખ પર સતત વાત્સલ્યનું સ્મિત છલકતું હોય, જેમના આશીર્વાદથી હું ખૂબ જ નાયો છું એવા શાસ્ત્ર સંશોધક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. સ્વાધ્યાય પ્રેમી સદગુરુ ચરણો પાસે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજપુણ્ય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. પરમ ઉપકારી પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભાગ્ય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. આત્માનંદી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય મહાયશ વિજય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. પ્રભુ વત્સલ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પજ્ઞ વિજય સુરીશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. મારા પરમ ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય પ્રન્યાસ શ્રુતરત્ન વિજયજી મહારાજના ચરણોમાં કોટી સહવંદના. અહીં મને આશીર્વાદ આપવા પધારેલ સર્વે શ્રમણ શ્રમણી વૃંદોના ચરણોમાં કોટી સહવંદના. ऐसे रंग दे तो मुझको तेरे रंग में ओ गुरु माँ, और कोई रंग मुझ पे कभी लागे नहीं, और कोई रंग डाले भी तो लागे, और कोई रंग डाले भी तो लागे. ये दुनिया क्या जाने कैसी है तेरी प्रीत, भूल जाऊं मैं पाके खुद तुझको, भूल जाऊं मैं खुद को पाके तुझको, हार के सब जाऊं जीत, हार के सब जाऊं जीत. भर ले बाहों में अपनी ऐसे मुझको हो गुरु माँ, भर ले बाहों में अपनी मुझको ऐसे हो गुरु माँ, और किसी के करीब मुझको जाना नहीं, और किसी के करीब मुझको जाना नहीं. तू दिखा दे अंधेरे में रास्ता हो गुरु माँ, तू दिखा दे अंधेरे में रास्ता हो गुरु माँ, लेके जाए तेरी ही तरफ हो गुरु माँ. चलते जाऊं मैं मोड़ कोई आए नहीं, चलते जाऊं मैं मोड़ कोई आए नहीं. ऐसे रंग दे तेरे रंग में मुझको हो गुरु माँ, और कोई रंग मुझ पे कभी लागे नहीं, और कोई रंग मुझ पे कभी लागे नहीं. ગુરુમાં આજે એક જ વિનંતી કરવી છે, તમારા રંગમાં એવો રંગી દો ને બીજા કોઈનો રંગ ક્યારે લાગે જ નહીં. રોજ પરમાત્માની પૂજા કરવા જવું, રોજ ભક્તિ કરું, રોજ બેસું અને આમ અંદરથી રોજ એક પ્રશ્ન જાગે કે આ પરમાત્મા સુધી કઈ રીતે પહોંચી શકાય, પરમાત્મા જેવું કઈ રીતે બની શકાય. ત્યારે અંદરથી એક જ જવાબ મળ્યો છે, માત્ર ગુરુમાનો હાથ પકડીને અને એમના ચરણોમાં સર્વ સમર્પિત કરી દેવું એટલે પરમાત્મા મળી જશે. આજે ગુરુમાં આપના ચરણોમાં સર્વસ્વ સમર્પિત કરવું છે અને આપણી આંગળી પકડીને બસ આપના રંગમાં રંગાઈને માત્ર આપની જોડે ચાલવું છે ગુરુમાં, આપની જોડે ચાલવું છે ગુરુમાં. જ્યારે જ્યારે પણ ગુરુદેવ જોડે રોકાવાનું થતું અને આમ ઘણીવાર હતાશા આવી જાય કે આજે આ થયું નથી, આ રહી ગયું છે, ત્યારે સતત ગુરુમાના શબ્દો યાદ આવતા, પરમાત્મા હંમેશા તમારી સાથે છે, પરમાત્મા હંમેશા તમારી સાથે છે. અને આજે અહીં સુધી પહોંચાડનાર, આ પ્રસંગ સુધી અહીં સુધી મને પહોંચાડનાર એવા ઉપકારીઓને પણ ખૂબ જ યાદ કરવા છે. સૌથી પહેલા તો જેમની માટે મને રજા આપવી છે ને બહુ જ અઘરી હતી, કદાચ મારો ત્યાગ કંઈ છે જ નહીં એમના ત્યાગ સામે, એવા મારા દાદા દાદીનો પણ હું ખૂબ જ ઉપકાર માનું છું. આજે એમણે મને રજા આપી, જેમને શરૂઆતથી મારી દરેક વસ્તુની ખબર હતી કે હું શું કરું છું, મારે ક્યાં જવું છે, મારું શું લક્ષ્ય છે, અને એમણે દરેક સિચ્યુએશનમાં મને સાચવ્યો અને દરેક સિચ્યુએશનમાં મને સપોર્ટ કર્યો. એવા મારા મમ્મી પપ્પા અને ભાઈનો પણ હું ખૂબ ઉપકાર માનું છું અને મારા દરેક કુટુંબી અને સ્વજનોનો પણ હું આજે ખૂબ જ ઉપકાર માનું છું. પરિવારવાળાએ રજા પણ આપી દીધી, બધું જ થઈ ગયું, પણ અહીંયા આવ્યા પછી સાચવનાર, મારા ઉપકારી, મારા જીવનના ઘડતર કરનારા અને મારા દરેક પગલાને દિશા બતાવનારા એવા મારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રન્યાસ શ્રુતરત્ન વિજયજી મહારાજા, એમનો પણ હું આજે ખૂબ જ ઉપકાર માનું છું.
જેમનો સાથ મારી માટે એક મિત્રતા હતો, જેમનો આલંબન મારી માટે શક્તિ હતી અને જેમનો સ્નેહ મારી માટે સર્વસ્વ હતું અને જેમના આલંબને હું આજે અહીં સુધી પહોંચ્યો છું, એ બંને મારા કાકા મહારાજ, પરમ પૂજ્ય મુનિ શ્રી કૃપાસિંધુ વિજયજી મહારાજ અને પરમ પૂજ્ય મુનિરાજ સમર્પણ યશવીજી મહારાજાનો પણ આજે ખૂબ જ ઉપકાર માનું છું. અને પૂજ્ય ગણી ધર્મરુચિ મહારાજા, વિમલેશ મહારાજા અને દેવશ્રવણ મહારાજ આદિ આખા સમુદાયનો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે. કારણ કે દરેક મહાત્માઓ એટલો બધો સાચવ્યો છે, એટલો બધો ભેગો રાખ્યો છે મને. ઘણીવાર કેવું થાય, ઘરેથી નીકળ્યા પછી અહીંયા આપણને આમ લગાવો એટલે આવી તો જવાય, પછી એકલવાયું લાગતું હોય કેવું બધું થાય. પણ મને આજ સુધી પણ ક્યારે એકલવાયું નહોતું લાગ્યું. કારણ કે ઘણીવાર હતાશ થઈને કે એકલા બેઠા હોય ને ત્યારે કોઈ પણ એક મહાત્મા આવે, અરે ભાઈ કેમ આમ બેઠો છે, આપણે તો મસ્તીમાં જ રહેવાનું. અને દરેક મહાત્મા એટલો બધો સાચો છે. આજે દરેક મહાત્માનો પણ આજે ઉપકાર માનું છું. અને છેલ્લે એક જ વાત કહું છું, સંયમ મુહૂર્ત આપો ગુરુમાં, ભવસાગરથી તારો ગુરુમાં. સંયમ મુહૂર્ત આપો ગુરુમાં, ભવસાગરથી તારો ગુરુમાં. યશોપત સદગુરુ સમીપે સંયમ યાત્રા. યશોપત માત્ર ગુરુમાની આંગળી પકડીને એમની પાછળ ચાલવું એ યશોપત, અને એ ગુરુમા તરફની મારી સંયમ યાત્રા એ જ સદગુરુ સમીપે સંયમ યાત્રા. સદગુરુ સમીપે સંયમ યાત્રા. જીના કવિ કંઈ પણ બોલાવ્યો ઈચ્છા.